સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। मंत्र कयो राम राम नहीं, मंत्र એટલે હનુમાનજીએ કીધેલી વાત વિભીષણ માન્યા એટલે એને ભગવાન મળ્યા અને ભગવાન મળ્યા એટલે રાજ્ય મળ્યું। तुम उपकार सुग्रीवी कीना राम मिलाय રાજ રામે ભેગા કરી દીધા અને રાજ્ય પણ આપ્યું। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भये, પેલા રામ ભેગા કર્યા પછી લંકાધિપતિ બની ગયા। સુગ્રીવને પેલા રામ ભેગા કર્યા પછી કિષ્કિંધાનો રાજા બની ગયો। ये क्या नहीं देता, अष्ट सिद्धि और नव निधि के तो दाता है। पर एक वस्तु ये भी है कि જેને નથી જોતું એ બધાને આપે છે અને જેને જોતું છે એ કોઈ આપતું નથી। સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામીની કથા એટેન્ડ કરી, બહુ સરસ સત્સંગ કરાવે છે। હનુમાન દાદાના ઘણા પરચા અમારી પર પણ થયા છે, ઘણા દુઃખો દૂર કર્યા છે અને સૌને સુખિયા રાખે છે। પરિવાર માટેની બહુ સારી સારી વાત કરે છે, સત્સંગોની સારો સત્સંગ કરાવે છે। કષ્ટભંજન દેવના દાદાને વાત ઘણી પ્રેરણા છે। મારા ભત્રીજાનું હાર્ટનું સર્જરીનો માટે એને જે સંકલ્પ કર્યો હતો કે એની ઓપન હાર્ટ સર્જરી સક્સેસ થઈ જાય, તો એના માટે પણ બાપાએ ઘણી બધી કૃપા કરી છે અને હર્ષને ઘણું સારું કર્યું છે અને એની તબિયત પણ હવે ઘણી સારી છે। આવા ઘણા ઘણા દાદાઓ પરચા પૂર્યા છે। સ્વામીએ હંમેશા આ દેશમાં આવ્યા છે તો ઈંડા અને બધું ખાવું નહીં, ભગવાનના હૃદયમાં રાખવા અને સત્સંગ કરો અને ભગવાન પાછળ દરરોજ અડધો કલાકથી 15 મિનિટનો સમય આપો। સ્વામીએ આજકાલના યુવા વર્ગ માટે સારી પ્રેરણા અને સારો સત્સંગ કરાવ્યો, ખૂબ ભજન કર્યું અને સારંગપુરનો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ખૂબ મહિમા કહ્યો અને બધા હરિભક્તોને ખૂબ લાડથી સત્સંગ કરાવ્યો અને કહ્યું બધા સારંગપુર આવજો અને ખૂબ સારો સત્સંગ કરાવ્યો છે। સ્વામીશ્રીએ બધી બહુ વાત કરી, એમાં એક વાત જે મને હૃદયમાં લાગી આવી છે એ વાત છે કે ગમે તે થાય લાઈફમાં, 50 મોડેલ થાય, 10 મોડેલ હોય કે 100 મોડેલ થાય, પણ ભગવાનને છોડવા નહીં। જેમ આપણે ખાવાનું નથી ભૂલતા એમ દિવસમાં એકવાર ભગવાનને પૂજવાનું આપણે ભૂલવાનું નથી, એકવાર ભગવાનને હાય કહેવાનું છે। અને હું નિયમ લઉં છું કે આજ પછી હું દરરોજે ભગવાનની સમક્ષ પૂજા પણ કરીશ, એવરી ડે। સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી કે કોઈ પણ માર્ગે કરી, કોઈ પણ રીતે કરી, કોઈ પણ ઉપાય કરી આવા જુવાનના ભગવાનની સાથે લાગવા પડે। અને જો આપણે ભગવાનની સાથે નહીં લગાડીએ તો એને ખેંચી જનારા દુનિયા બહુ છે। એટલા માટે તો લોકો નાચે આના માટે, એટલા માટે મોટા મોટા બોર્ડ મારે છે, દારૂના બાર ખોલે છે, એક વખત પીવો એટલે મસ્ત થઈ જાવ। નહીં મારા બાપ, આવો અમારી પાસે, અમે જે પાઈએ ને ઓલવેઝ મસ્ત રહેશો યાર। હા, જામ પર જામ પીને से क्या फायदा, शाम को पी सुबह उतर जाएगा, तो एक बार हरि नाम की प्यालियां पी ले, तेरी जिंदगी सवर जाएगी यार।
નારાયણ 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 સ્વામી 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 નારાયણ